વાપીમાં ગ્રાઉન્ડ પર રમી રહેલ બાળક અને રસલ વાઇપર વચ્ચે શું બન્યું? વાપી ચલા મુક્તાનંદ માર્ગ પાસે પ્રમુખ સહજ પાછળ રહેતા એક પરિવારનો બાળક દરગાહ પાસે આવેલ મેદાનમાં રમી રહ્યો હતો. તે દરમિયાન રસલ વાઇપર સાપે બાળકને ડંખ માર્યો હતો, જેની જાણ વાપીના રેસ્ક્યુઅર સંજય પવારને થતાં સ્થળ ઉપર આવી પહોંચી ઝેરી રસલ વાઇપરને પકડી લીધો હતો અને તાત્કાલિક બાળકને ધરમપુર સાઈનાથ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં નિષ્ણાંત તબીબ ડોક્ટર ઋષિ પટેલે સારવાર આપી હતી. હાલ બાળકને તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું હતું. શિયાળાની ઋતુમાં ઝેરી રસલ વાઇપર સાપ ખાસ કરીને રહેણાંક વિસ્તારમાં જોવા મળે છે અને આ ઝેરી સાપ અજગર માફક દેખાતો હોવાથી લોકો આ સાપથી સતર્ક રહે તે જરૂરી છે. આ એક રસલ વાઇપર છે, એકદમ ઝેરી સાપ. રસલ વાઇપર એટલે ઝેરીમાં ઝેરી સાપ. આ એક છોકરાને બાઇટ કરી દીધું છે. ચલા મુક્તાનંદ માર્ગ એક દરગાહ પાસે છોકરો ગ્રાઉન્ડમાં રમતો હતો અને આ એક રસલ વાઇપર એકદમ બાઇટ કરી દીધો છે. ફૂલ સાઇઝનો રસલ વાઇપર છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.